દર્શકભાઈ, તમારી સ્ટ્રગલ લાઈફ વિશે થોડુંક જાણવું છે. સ્ટ્રગલમાં એવું છે કે કોલેજ ટાઈમથી જ હું ઓમ હેન્ડીક્રાફ્ટ અમદાવાદમાં ઘંટાકર્ણ કોમર્શિયલ મહાવીર માર્કેટમાં હું જોબ શરૂઆતમાં કરી 12મા ધોરણમાં ભણતો. ત્યારથી અત્યાર સુધી 15 વર્ષ ઠોકરો જ ખાધી છે. એક વસ્તુ ખાસ કહી દઉં, ઘણાની કુંડળીઓમાં એવું લખ્યું હોય કે આ સમય સારો નથી. તો સારો સમય જ્યારે ના હોય ને ત્યારે હંમેશા શીખવાનો સમય બહુ સારો હોય. Yes. લોકો નિરાશ થઈ જાય. મારા 15 વર્ષ મને ખબર છે, આજે પણ મારી કુંડળી હું વાંચું તો મને ખબર છે અમુક દિવસો મારા સારા નથી, અમુક વર્ષો સારા નથી. તો એ વર્ષોમાં હું શીખવા, પરોઠી વાળીને શીખવા બેસી જાઉં કે ખબર છે મારું સારું નથી થવાનું, પૈસા નથી આવવાના. જેમ કે સુરતમાં બધે હતો, પણ હું રોજ શીખું. આપણે વચ્ચે નહીં ધબાપ કોમેડી શો કર્યો, આ કર્યું તે કર્યું, કંઈક નવું ચાલુ રાખવાનું, બંધ નહીં કરવાનું. એ જો ચાલુ રહેશે ને એટલે એક સમય ભગવાન થાકશે અને કુંડળીઓમાં આપણા સારા દિવસો આવશે ને એટલે ઓટોમેટિક સારા ભગવાન જ લેખ એવા લખી દે ને કે આપણા જીવન સારા બને. પણ ખરાબ સમયને સારો બનાવતા તમને આવડવું જોઈએ, કેમ કે એ ભગવાન તમને કસોટી લે છે કે આ ખરાબ સમય આપ્યો છે, હવે તું આમાં ડિસાઈડ કર Yes. તારે સારું બનવું છે કે ખરાબ.